ગીર સોમનાથના કોડીનારના પીપળવા ગામે જંગલી ભૂંડનો આતંક સામે આવ્યો છે। ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલા પાકને મોટું નુકસાન પહોંચાડ્યું। ત્યારે 2 વીઘા ઘઉંના પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે। ઘઉંનો પાક નષ્ટ થઈ જતા ખેડૂતને મોટું નુકસાન થયું છે। ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે માંગ કરી છે। અમારા આ વિસ્તારમાં જંગલી ભૂંડનો એટલો બધી ત્રાસ છે કે ખેડૂતના ટોટલી જે ખેતરમાં પડે સાલી પસાર ભૂંડનું ટોળું એટલે પાદર કરી દે। આ રામસિંહભાઈ લક્ષ્મણભાઈ વાળાના ખેતરમાં 3 તારીખ ને 4 ની વચ્ચે લગ્નગાળો હતો અને લગ્નગાળામાં એ ભાઈ થોડાક મોડા પડ્યા અને ભૂંડનું ટોળું આવી અને 2 વીઘા ઉપરનો પાક ઘઉંનો ભાવ નિષ્ફળ કરી નાખ્યો। અને આ ભાઈને ખેડૂતને એની આજીવિકા ઘઉં ઉપર જ છે। મગફળીમાં તો ચોમાસાના લીધે બધી નુકસાની થઈ ગઈ હતી। ખેડૂતને એ મારતો લાગ્યો છો તો એના ભેગા પાછો આ ભૂંડના ત્રાસથી ઘઉં થોડીક આશા હતી એની પર પાણી ફરી રહ્યું છે। મારી જમીનમાં 4 તારીખના રોજ ભૂંડના 40-50ના ટોળા મારા ઘઉંના ખેતરમાં આવી ગયા અને ઘઉંને પાકને બહુ નુકસાન કર્યું છે। ને અમે વહોપું કરીએ ત્યારે પણ દીપડા સાવજુ બધી જાનવરો અહીંયા છે। તો ખેડૂને વહોપું કરવું એ પણ મુસીબત જેવું છે અને ભૂંડને કઈ રીતનું વહોપું કરવું એ પણ અઘરું છે સાહેબ, બરોબર। આ 4-5 વર્ષથી આ ભૂંડ છે એ અમારી જમીન ઉપર વારંવાર આવા નુકસાનો કરે છે।